અને હવે વાત કરવી છે સત્તાધાર વિવાદની। એક પછી એક ધાર્મિક સ્થળોના વિવાદ સામે આવી રહ્યા છે। શું આ સત્તાનો અખાડો છે? શું આ સાધુઓની સત્તાનો અખાડો છે? એ સવાલ અહીંયા આગળ છે। કારણ કે પહેલા ગિરનારનો વિવાદ અને એ પછી આ સત્તાધારનો વિવાદ। ગઈકાલે વિજય બાપુ પર તેમના સગા મોટા ભાઈ દ્વારા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા, ત્યારે આજે ફરી એકવાર વિજય બાપુ સામે આવ્યા છે અને તમામ આરોપોને તેમણે પાયાવિહોણા ગણાવ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ એક બદનામ કરવા માટેનું કાવતરું છે। સત્તાધારમાં આવતું દાન, સત્તાધારની 1200 વીઘા જમીનની આવક, 60 દુકાનોનું ભાડું તેમજ રોજનું 30,000નું દૂધ વેચાય છે। ટૂંકમાં કરોડો રૂપિયાની જે આવક છે એ ગીતાબેન હડપ કરી જાય છે। એ રોકવા માટે સાધુ સમાજ, અમારા સમાજના અગ્રણીઓ અને આપાગીગાની જગ્યાના સેવકોએ અમને વારંવાર રજૂઆત કરી કે ભાઈ તમે સરકારમાં રજૂઆત કરો, સાધુ સમાજને રજૂઆત કરો। ઇસ્યુમાં તો ઊભો કરવામાં આવેલી એક પેટર્ન છે અને ચોક્કસ માણસો એની પાછળ છે। જે પૂર્વાશ્રમના ભાઈ નીતિનભાઈ નાગજીભાઈ ચાવડા જે એનું મંતવ્ય રજૂ કરે છે, જે આક્ષેપો મૂકે છે, અમારી સંસ્થા 250 વર્ષની છે અને જે પૂર્વાશ્રમના સંબંધોને લઈને આજે એ પ્રલોભનથી કે કાંઈ એનું પોતાનું વર્ચસ્વ ઊભું કરવા માટે અથવા તો કોઈના વિચારોમાં આવી અથવા તો એને કાંઈક પીડા હશે કાંઈક પણ પ્રકારની, એ સમય આવતા હજી એનો જવાબ દેશો। વાત મુદ્દાની એ છે કે આમાં એક સારી તપી